નો ક્ષય થશે ત્યારે દેવતાઓને પણ આપણી જેમ પૃથ્વી પર અવતરણ કરવું પડશે, પૃથ્વી પર જન્મ લેવો પડશે. એટલે એ જે અમૃત છે એ પુણ્યોનો ધીરે ધીરે ક્ષય કરવા વાળું છે. અને આ જે શ્રીમદ ભાગવત રૂપી અમૃત છે એ પુણ્યને વધારવા વાળું છે, નિત્ય નિરંતર વધારવા વાળું છે. અને એમાં એવું કોઈ પણ નથી કે આને સાંભળવું ને આને ન સાંભળવું, આને કહેવાય ને આને ન કહેવાય. દરેકના માટે છે આ અમૃત, દરેક માટે છે, પ્રત્યેક જીવ માટે. બાકી અમુક વસ્તુ એવી હોય ને બહુ શ્રેષ્ઠ હોય તો ભાઈ ના ના શ્રેષ્ઠ છે, તમારાથી ન લેવાય, એમના માટે અલગ પાછું વ્યવસ્થા છે, તમારી અલગ વ્યવસ્થા છે. પણ આ શ્રીમદ ભાગવત એ દરેક વ્યક્તિ માટે છે, દરેકનું છે. એટલા માટે જ્યારે પણ શ્રીમદ ભાગવતની આવી વાર્તા થતી હોય, શ્રીમદ ભાગવતનું જ્ઞાન યજ્ઞ થતો હોય તો ત્યાં જાહેરમાં આમંત્રણ આપવામાં આવે. આ કોઈ એક વ્યક્તિ વિશેષ માટે કે કોઈ એક પરિવાર માટે નથી, આપણા બધા માટે છે અને આપણા બધાના પરિજનો માટે જ છે. એટલા માટે ત્યાં જાહેરમાં આમંત્રણ આપવામાં આવે. બાકી કોઈના લગ્નની કંકોત્રી કોઈ દિવસ જોયું કે ભાઈ કશીક બજારમાં લગાડી કે ભાઈ જાહેર આમંત્રણ આવજો, જમવાનું ખૂટી જાય બહુ સામાન્ય રીતે જોવા જઈએ તો, કારણ કે ગણતરી ન હોય એટલા લોકો આવે પછી. તો કહેવાનો અર્થ આ શ્રીમદ ભાગવતનું જે રસામૃત છે એનો સ્વાદ 7 દિવસ સુધી આપણે લેવાના છે. અને એની અંદરથી નીત નવું નવનીત આપણને પ્રાપ્ત થવાનું છે. નવનીત એટલે માખણ, અને માખણ બનાવવાનો પણ પ્રોસેસ હોય. તમે બધા તો બહેનો છો, બધાને ખબર જ હોય, પુરુષોને ખબર જ હોય. પણ માખણ કાઢવું હોય ને તો દૂધની અંદર જ માખણ રહેલું છે, પણ કેટલો બધો પ્રોસેસ કરવો પડે ત્યારે માખણની પ્રાપ્તિ થાય. તો આ નવનીત સ્વરૂપ જે શ્રીમદ ભાગવતનું આપણને 7 દિવસ સુધી જ્ઞાન પ્રાપ્ત થવાનું છે, એની અંદર ભગવાન શ્રી કૃષ્ણના અનેક ચરિત્રો, ભગવાનની અનેક લીલાઓ, ભગવાનના જે નિકટતમ જે રાજા મહારાજાઓ છે, પુરાણનો અર્થ શું થાય. ક્યારનો શ્રીમદ ભાગવત પુરાણ, શ્રીમદ ભાગવત પુરાણ એવું કયા કરું છું, પણ પુરાણનો અર્થ શું ને એના લક્ષણ શું. પુરા ભવતી ઇતિ પુરાણમ, જે જૂનું છે એને પુરાણ કહેવાય સામાન્ય ગુજરાતી ભાષામાં. અને પુરાણના લક્ષણ શું, તો સર્ગશ્ચ પ્રતિસર્ગશ્ચ વંશો મનવંતરાણી ચ વંશાનુચરિતમ ચૈવ પુરાણમ પંચલક્ષણમ. પુરાણના 5 લક્ષણ છે, 1 2 નહીં, 5 લક્ષણ. એક સર્ગમાંથી બીજો સર્ગ, સર્ગશ્ચ પ્રતિસર્ગશ્ચ વંશો મનવંતરાણી ચ. વંશ અને મનવંતરોનું, જેમ કે આ 27મો વૈવસ્વત મનવંતર ચાલી રહ્યો છે, આપણે સંકલ્પ કરીએ છીએ, હાથમાં ભૂદેવ જળ દે અને સંકલ્પ કરે સપ્તમે વૈવસ્વતે મનવંતરે. 7મો આ વૈવસ્વત મનવંતર ચાલી રહ્યો છે, એવા બધા સંકલ્પ કરીએ તો એવા આગળના જે બધા મનવંતરો થઈ ગયા એનું વર્ણન પુરાણોમાં મળે. ત્યારબાદ વંશાનું ચરિતમ ચૈવ, વંશોનું ચરિત્ર એ તમને પુરાણોની અંદર જોવા મળે. સૂર્યવંશ છે, ચંદ્રવંશ છે, બીજા પણ અનેક વંશોનું ચરિત્ર તમને ત્યાં પુરાણોની અંદર પ્રાપ્ત થાય. અને જ્યારે તમે સારી વસ્તુ વાંચો, જ્યારે સારી વસ્તુ તમે સાંભળો, અમૃત હોય ને, ઝેર હોય ને, ઝેર એ તમે જાણી જોઈને પીવો કે અજાણતાથી પીવો. ઝેર હોય તો નુકસાન કરવાનું છે, કરવાનું છે ને કરવાનું છે. એ જ રીતના સારી વસ્તુ તમે સહજતાથી સ્વીકારો અથવા અસહજતાથી અથવા અજ્ઞાનતાથી પણ સ્વીકારી લો તો એ તમને ફાયદો કરવાનો છે. જે રીતના વિષ એનો પ્રભાવ બતાવ્યા વગર ન છોડે, એ રીતના આ શ્રીમદ ભાગવત રૂપી જે અમૃત છે એ પણ એનો પ્રભાવ બતાવ્યા વગર આપણને છોડે નહીં, અને એનો પ્રભાવ આપણને પ્રાપ્ત થાય. એટલા માટે જ ત્યાં સુખજી મહારાજ દેવતાઓને સંબોધીને કહે છે કે ક્વ સુદાવ કથા લોકે ક્વ કાચ ક્વ મણિર મહાન બ્રહ્મરાતો વિચાર્યૈવમ તદા દેવાન જહાસહ. ક્વ કાચ ક્વ મણિર મહાન, તમે કાચનો ટુકડો આપીને મહામૂલ્ય મણિ માંગી રહ્યા છો. હે દેવતાઓ, તમને આ હું કઈ રીતના આપું. તમે સામે કોઈ એવી વસ્તુ લાયા હોત કે જેના તુલ્ય હોત તો હું કદાચ વિચારત, પણ તમે તો કાચનો ટુકડો આપો છો, અમૃત.
અને એની સામે શું માંગો છો? તો શ્રીમદ ભાગવતનું રસામૃત એ ક્યારેય શક્ય છે નહીં. આમ કહીને દેવતાઓને ખૂબ તાળન આપીને ત્યાંથી શુકજી મહારાજ બગાડે છે. હવે દેવતાઓને કંઈ પણ આપત્તિ આવે એટલે શું કરે? સૌથી પહેલાં બ્રહ્માજી પાસે જાય. એટલે દેવતાઓ ફરી પાછા બ્રહ્માજી પાસે જાય છે અને બ્રહ્માજીને જઈને વિનંતી કરે છે કે જો ત્યાં પેલા શુકજી મહારાજ પરીક્ષિતજીને કે જે 7 જ દિવસની અંદર શાંત થવાના છે, શ્રાપ મળ્યો છે, અને એમને આ સરસ મજાનું શ્રીમદ ભાગવતનું રસામૃત ત્રાણ કરાવે છે, અમે અમૃત લઈને ગયા તોય અમને પાછા કાઢી મૂક્યા, કંઈક સમજાવો. બ્રહ્માજીને વિનંતી કરે છે. પેલું કોઈ મોટા ઓફિસર જોડે આપણી ઓળખાણ હોય તો કંઈક કામ અટક્યું હોય તો આપણે 1-2 ફોન કરીએ ને કે ભાઈ ત્યાં વાત કરી લેજો. તો બ્રહ્માજી પાસે જાય છે. બ્રહ્માજી કહે છે કે ભાઈ શાંતિથી બેસો, પહેલાં જોવો તો ખરા કે 7 દિવસમાં થાય છે શું. એકવાર પરીક્ષિતને અમૃતનું પાન કરો, પછી એનું ફળ શું છે એ જુઓ, પછી ઉધમ કરો, પછી કંઈક હશે તો હું આગળ વાત કરીશ. એટલે બ્રહ્માજી આવું કહીને દેવતાઓને શાંત કરી દે છે. અને જ્યારે 7 દિવસનું ફળ જોવે છે, રાગનો મોક્ષમ તથા વિક્ષ્ય પુરાધાતા વિસ્મિતઃ સત્યલોકે તુલામ બદ્ધવા તોલયત સાધનાન યજઃ. રાગનો મોક્ષ 7 જ દિવસની અંદર પરીક્ષિત રાજા એ મોક્ષને પ્રાપ્ત કરે છે. જે પરમપદને અનેક ઋષિ મુનિઓ વર્ષો સુધી ઉપાસના કરવાથી પણ પ્રાપ્ત નથી કરી શકતા, એ પરમપદને રાજા 7 જ દિવસની અંદર પ્રાપ્ત કરી લે છે. અને જ્યારે આવું ફળ જોવે છે ત્યારે દેવતાઓને પણ ખૂબ મનમાં વિષાદ થાય છે. અને આવું શ્રેષ્ઠ ફળ આ શ્રીમદ ભાગવતનું છે. મેનેરી ભગવદ રૂપમ શાસ્ત્રમ ભાગવતમ કલો. હવે ભગવાન શ્રી કૃષ્ણનું જે આ વાંગમય સ્વરૂપ છે શ્રીમદ ભાગવત, ઋષિઓએ સુતજીને પ્રશ્ન પૂછ્યો કે હે મહારાજ, કે આ ભાગવતજી વિશેનું તમે મહત્વ તો અમને કહ્યું, પણ આ 7 જ દિવસમાં સાંભળવાનું એવી પરંપરા કોણે અને ક્યારે ચાલુ કરી, એના વિશેની તમે થોડી જાણકારી આપો. ત્યારે સુતજી મહારાજ કહે છે કે એક સમય એકદા હિ વિશાલાયામ ચત્વારઃ ઋષયો મલાહા સત્સંગાર્થમ સમાયાત દદ્રુસ્તત્ર નારદમ. એક સમયની વાત છે કે બદ્રી વિશાળની અંદર એટલે બદ્રીનાથની અંદર સૌનકાદી 4 ભાઈઓ ત્યાં ફરતા હતા. સનકાદી 4 ભાઈઓ, સનક, સનંદન, સનતન અને સનતકુમાર, આ 4 ભાઈઓ ત્યાં ફરતા હતા. અને ફરતા હતા કેવી ઈચ્છાથી? તો કે કોઈ બહુ સારો શ્રેષ્ઠ વ્યક્તિ મળે, ગુણી ગુણમ વેત્તિ ન વેત્તિ નિર્ગુણો, જેવો વ્યક્તિ હોય, જેનો જેવો સ્વભાવ હોય ને એવા વ્યક્તિ જોડે જ એ સંગ કરે અને એવો જ સંગ ખોળે. એટલા માટે કશેક બહાર ફરવા જવું હશે ને તો 2 સરખા લોકો સાથે જશે. કેમ? તો કે બેઉ આનંદ કરીશું, બેઉની રુચિ એક સરખી જ હોય. અને એટલા માટે જ એવું લખ્યું છે કે સમાન શીલમ વ્યસને સુસખ્યમ. 2 વ્યક્તિની અંદર મિત્રતા ત્યારે જ ટકી શકે જ્યારે એમના ગુણ, સ્વભાવ, શીલ સ્વભાવ અને વ્યસનો સરખા હોય. પછી એક એકદમ સાત્વિક હોય, આખો દિવસ માળા કરવા વાળો, અને બીજો મોબાઈલ મચેડવા વાળો, તો એ બંને એક સાથે રહી ન શકે, મજા જ ના આવે. પેલો કહેશે ભાઈ તું શું કામ આવ્યો? તો કે હું મોબાઈલ મચેડવા. તું શું કામ આવ્યો? હું જપ કરવા. મજા જ નહીં આવે. પણ બંને જપ કરવાવાળા હશે, બંને સાત્વિક બુદ્ધિના હશે, બંને પરમાત્માનું ચિંતન મનન કરવાવાળા હશે તો એક સાથે ખૂબ સારી રીતે યાત્રા કરશે. અને આ 4 ભાઈઓ એ બ્રહ્માજીના જ બાળકો છે, સનકાદી ઋષિઓ. એમની 5 જ વર્ષની આયુ હતી, 5 વર્ષથી વધારે વધ્યા નહીં. એટલા માટે કુમાર શબ્દ વાપરવામાં આવે છે. 5 વર્ષનું બાળક હોય એનું કુમાર કહેવાય. અત્યારે આપણે બધાની પાછળ લગાવીએ, વિરલ કુમાર, ધર્મેશ કુમાર, હરિઓમ કુમાર, જાતના કુમાર, બરાબર ને? બધાની પાછળ કુમાર લગાવીએ. પણ નિયમ અનુસાર 5 વર્ષનું જે બાળક હોય એને કુમાર કહેવાય. સનકાદી બધા જે ઋષિઓ છે 4 ભાઈઓ એ 5 જ વર્ષના રહ્યા. જેવી બ્રહ્માજી એમની ઉત્પત્તિ કરી એટલે બ્રહ્માજી આદેશ આપ્યો કે ભાઈ હવે સૃષ્ટિનું તમે આગળ વધારો કરો.
એટલે ચારેય ભાઈઓ ના પાડી દીધી, ના, શક્ય નથી, અમારાથી નહીં થાય. અમે તો ભગવાનનું કીર્તન કરીશું, ભગવાનનું મનન કરીશું. અને ત્યાં જ સંકલ્પ કર્યો કે અમે વધીએ નહીં. અને 5 જ વર્ષના એ રહ્યા. અને આ 4 ભાઈઓ ત્યાં બદ્રી વિશાળની અંદર ફરતા હતા, બદ્રીનાથની અંદર, અને કોઈને શોધતા હતા કે એવું કોણ મળે મને કે જેની જોડે અમે વાત કરીએ, સત્સંગ કરીએ. કારણ કે સત્સંગ વગર તમને જ્ઞાનની પ્રાપ્તિ થાય નહીં. જ્યાર સુધી તમે સત્સંગ નહીં કરો, જો અત્યારે તમે બધા બેઠા છો ને, બધા સાથે બેઠા છો, સંગ કરવો અને સાથે બેસવું એ બેની અંદર ખૂબ ભેદ છે. સંગ મનથી થાય અને સાથે તણથી બેસાય. સાથે બેઠા છો એ તનથી બેઠા છો, પણ જો મનથી સાથે બેસી જાઓ ને તેને સત્સંગ કહેવાય. અને તુલસીદાસજી મહારાજે કેટલું સરસ મજાનું કહ્યું, બિનુ સત્સંગ વિવેક ન હોય, બિનુ સત્સંગ જ્યાર સુધી તમે સત્સંગ નહીં કરો ત્યાર સુધી તમને વિવેકની પ્રાપ્તિ નહીં થાય. વિવેક એટલે શું? તો બુદ્ધિ પરમાત્માએ દરેક જીવને આપી છે. પ્રાણી માત્રની અંદર બુદ્ધિ તો છે જ, પણ વિવેક નથી. તમે હાથમાં પથ્થર લો એટલે કૂતરું તરત ભાગી જાય. એ શ્વાન રાહ ન જોવે કે મને પેલા ભાઈ મારે પછી હું ભાગું. તમે પથ્થર લીધો એટલે એને ખબર છે કે હમણાં મને મારશે, મને પડશે એ પથ્થર, એટલે તરત ત્યાંથી ભાગી જશે, જગ્યા છોડી દેશે. હવે એની અંદર બુદ્ધિ ન હોત તો એ જગ્યા છોડત. તો બુદ્ધિ તો પરમાત્માએ દરેક પ્રાણીને આપી છે, પણ મનુષ્યને વિશેષ શું આપ્યું છે? વિવેક. ક્યાં શું કરવું, કેવી રીતે કરવું, કેવી રીતે ઉઠવું, કેવી રીતે બેસવું, કેવી રીતે ચાલવું, કેવી રીતે બોલવું, કેવી રીતે નમવું, એ દરેકનો વિવેક પરમાત્માએ ફક્ત ને ફક્ત મનુષ્યને આપ્યો છે. અને મનુષ્યને શું કામ આપ્યો છે? તો લખ 84 ભોગ કરું પોપર અટકા આયો, અબ કી પાસા ન પડે, ફિર 84 જાય. 84 લાખ યોનિઓ છે બધી થઈ, એક બે નહીં, 84 લાખ. અને 84 લાખ યોનિઓમાંથી તમે ફરતા 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 મનુષ્યનો દેહ તમને પ્રાપ્ત થયો. આપણા મોરારી બાપુ, સંત શિરોમણી મોરારી બાપુ બહુ સરસ મજાનું દોહો ગાય રામચરિત માનસનું, બળે ભાગ માનુસ તન પાવા. આ મનુષ્ય દેહ એમને ન મળે, કેટલાય સત્કર્મ કર્યા હશે ત્યારે આપણને આ મનુષ્ય દેહ પ્રાપ્ત થયો. અને પછી જો એને આપણે વેડફી નાખીએ અને ફરી પાછા જો 84ના ચક્કરમાં જ જઈએ તો આપણામાં અને પશુમાં કોઈ જ અંતર છે નહીં. એટલા માટે શંકરાચાર્યજીએ કહ્યું, આદ્ય જગદગુરુ શંકરાચાર્ય ભગવાને, કે વિવેકહીન પશુ, જેની અંદર વિવેક છે નહીં એ પશુ સમાન જ છે. બરાબર. એટલા માટે વિવેકશીલ થઈ સત્સંગ કરવો જોઈએ. અને સત્સંગ જો સારો હોય, શ્રેષ્ઠ વ્યક્તિનો આપણે સંગ કરીએ તો એ સત્સંગ કહેવાય. બાકી જોડે બેસવાથી સત્સંગ થાય નહીં. મનને શાંત રાખવું પડે. મનીરામ અહીંયા બેઠા છો, પણ કદાચ કોઈનો ફોન આવી જાય અને કંઈક વ્યાપારની વાત થાય તો ધીરે 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 આપણે એમની જોડે વાત કરી લઈએ. એ મનીરામને સંયમમાં રાખવા પડે. ત્યારબાદ આ જીબ્બા દેવી, જીભ, જીબ્બા તું તો બાબરી ભઈ આકાશ પતાલ, આપ બોલ ભીતર ગઈ જ્યોતિ ખાય કપાલ. આ જીભને આપણા જે બ્રહ્મવેત્તા ઋષિમુનિઓ થઈ ગયા એમણે બાવરી એટલે કે ગાંડી કહ્યું છે. જીભને ગાંડી કહ્યું છે. કેમ? તો કે જીબ્બા તું તો બાવરી ભઈ આકાશ પતાલ. જીભ તું તો બહુ ગાંડી છું. કેમ? તો કે બોલીને અંદર જતી રહે. ભઈ આકાશ પતાલ, આપ બોલ ભીતર ગઈ, તું તો બોલીને અંદર જતી રહે, પણ જૂતી ખાય કપાલ. એટલે વાણી ઉપર પણ ખૂબ સંયમ રાખવો પડે, મન ઉપર સંયમ રાખવો પડે, ઇન્દ્રિયોનો નિગ્રહ કરવો પડે.
દશે ઇન્દ્રિયાણામ દમનમ ક્રિયેતિ સા ઇતિ દમઃ. મહારાજ ત્યાં પૂજા કરાવડાવી હશે, રુદ્રદત્તભાઈ શ્રી આચાર્ય શ્રીએ ત્યાં બધા પાસે કરાવડાવ્યું હશે સમય અનુસાર. વ્રત જપ તપ નિયમ દમ. દમ કહેતા પરમાત્માએ 5 કર્મેન્દ્રિય 5 જ્ઞાનેન્દ્રિય આપી છે, એનું દમન કરવું પડે. ઇન્દ્રિયોનો તો સ્વભાવ છે એમના વિષયથી આસક્ત થવાનું, પણ એને એના વિષયથી આસક્ત ન થવા દેતા ભગવાનના ચરણોની અંદર સ્થિર કરીએ ને ત્યારે એને સાચો દમ કહેવાય. બાકી અત્યારે બહુ ખાંસી આવે તો આપણે લોકો એવું કે દમ થઈ ગયો, દમ થઈ ગયો. એ દમ નહીં, પણ ભગવાનના ચરણોની અંદર આપણા મનને સ્થિર કરવાનું. અને સ્થિર કેવી રીતે થાય? સત્સંગ દ્વારા સ્થિર થાય. એટલા માટે સારો સંગ કરવો. પુષ્કરમ ચ પ્રયાગમ ચ કાશીમ ગોદાવરીમ તથા હરિક્ષેત્રમ કુરુક્ષેત્રમ શ્રીરંગમ સેતુબંધનમ એવમાદિષુ તીર્થેષુ ભ્રમમાણ ઇતસ્તતઃ. નારદજી પણ એવા જ છે જેવા સનકાદી ભાઈઓ છે. એક જ પિતાના પુત્ર છે, સ્વાભાવિક વસ્તુ છે. આત્મા વૈ જાસી પુત્ર. પુત્રની અંદર જ પિતાનો પડછાયો જોવા મળે. બરાબર? જેવા પિતા હોય એવા પુત્ર હોય. આપણે ત્યાં ગુજરાતીમાં કહેવત હતી, હું નાનો હતો ને ત્યારે સાંભળ્યું હતું કે બાપ જેવા બેટા ને વડ જેવા ટેટા. એટલે જેવા પિતા હોય એવા જ પુત્ર થાય. બરાબર? તો પરમાત્મા નારદ મુનિ એ પણ સત્સંગની અભિલાષાથી અત્ર તત્ર બધે ફરતા હતા. ક્યાં ક્યાં ફરતા હતા? પુષ્કર ફર્યા, પ્રયાગમાં ફર્યા, કાશીમાં ફર્યા, ગોદાવરીના કિનારે ફર્યા, હરિક્ષેત્રમાં ફર્યા, કુરુક્ષેત્રમાં ફર્યા, શ્રીરંગમ સેતુ બંધનમ શ્રીરંગ ક્ષેત્રની અંદર ફર્યા. એવમ આદિષુ તીર્થેષુ ભ્રમમાણ ઇતસ્તતઃ. જ્યારે બધા ભૂમંડળ ઉપર ફર્યા પછી પણ નારદજીના મનને શાંતિ ન થઈ, નારદજીને આનંદ ન આવ્યો, ત્યારે એમણે વિચાર્યું કે ચાલો હવે આપણે સંતો પાસે જઈએ. સંતો પાસે જઈએ. કેમ? સંતો પાસે જઈએ એટલે સંતોના પ્રવચનો સાંભળીએ, એમના શબ્દરૂપી અમૃત આપણા કર્ણરૂપી પડ્યા દ્વારા અંદર જ્યારે મનની અંદર સ્થાપિત થાય ત્યારે આપણું મન શાંત થઈ જાય. તો નારદ ઋષિ ફરતા ફરતા ત્યાં ગયા બધે, પણ કશે કોઈ કશું મળ્યું નહીં. એટલે નક્કી કર્યું કે સંતો પાસે જઈએ. સંતો પાસે ગયા તો પાપસ્ય ખંડમ સપાખંડ. સંતો કેવા મળ્યા? તો કે પાખંડી. સંતો મહાત્માઓ ભાગવતજી લખે છે પાખંડ નિરતાહ સંત. પહેલાના સમયમાં એવું હતું કે જે વિરક્ત સંત હોય એ શ્રેષ્ઠ સંત ગણવામાં આવે, જે વિરક્ત હોય. અત્યારના સમયમાં થોડું વિપરીત થઈ ગયું. જેના 2, 4, 5 આશ્રમ હોય ને એ સંત શ્રેષ્ઠ. કોઈ પૂજા કરાવવા આપણે ઘેર આવતા હોય મહારાજ શ્રી, કોઈ કથા વાર્તા કરતા હોય, 2, 4 વખત વિદેશ ન જાય ને અને કદાચ કોઈ પૂછે કે મહારાજ શ્રી વિદેશ ગયા? તો કે ના. તો કે અચ્છા લોકલ જ છો હજુ એમ ને? હા લોકલ જ છે, પણ લોકલ સારું. હા, પાપસ્ય ખંડ સપાખંડ. સંતો પણ એમને એવા મળ્યા. એટલે મહાત્માનું મન બહુ ઉદ્વિગ્ન થયું નારદજીનું. અને ફરતા ફરતા એ નારદજી તરુણી પ્રભુતા ગેહે શ્યાલકો બુદ્ધિદાજક કન્યા વિક્રય હીણો લોબાદમ પંથિનામ ચકલકનમ. હવે નારદજીએ એવો વિચાર કર્યો કે ચાલો હવે સાધુ સંતોનું ઠીક છે, કોઈ ગૃહસ્થીના ઘરમાં જાઉં, ત્યાં મને કોઈ સારો સત્સંગ પ્રાપ્ત થઈ જાય. તો નારદજી ગૃહસ્થીઓના ઘરમાં ગયા અને ગૃહસ્થીઓના ઘરમાં જઈને પણ એમને જોયું કે ભાઈ કદાચ કોઈ સારો ગૃહસ્થી મળે. પહેલાના સમયમાં ગૃહસ્થી પણ બધા બહુ જબરજસ્ત હતા, સત્કર્મ કરવાવાળા હતા. ગૃહસ્થી એટલે મારા તમારા જેવા, આપણા જેવા, પતિ પત્ની પુત્ર બાળકો વગેરે વાળા, ને બધાને ગૃહસ્થી કહેવાય. તો ગૃહસ્થીઓ પાસે જ્યારે ગયા ત્યારે ગૃહસ્થીમાં જોયું, લખેલું છે તરુણી પ્રભુતા ગે હે શ્યાલકો બુદ્ધિદાજક. ઘરની અંદર કદાચ કોઈ કકડાટ થાય, કોઈ વાતનો વિવાદ થાય તો ઘરવાળાને પૂછવામાં ના આવે, પણ શ્યાલકો બુદ્ધિદાયક શાળાને ફોન કરે, આવી સમસ્યા આવી છે ને હવે શું કરવું.
પછી શાળા આવીને બુદ્ધિ આપે. શ્રીમદ ભાગવતજી જ લખે છે, શ્યાલકો બુદ્ધિદાયક. શાળાઓ બુદ્ધિ આપે. હવે કેવી આપે એ શાળા ઉપર નિર્ભર છે. કારણ કે એક શાળાએ બુદ્ધિ આપી તેમાં આખું મહાભારત કરી નાખ્યું શકુની. એટલે શ્યાલકો બુદ્ધિદાયક. પછી કન્યાની સ્થિતિ શું હતી? કન્યા વિક્રિયણો લોભાત દંપતીનામ ચકલકનમ. કન્યાનો ક્રય વિક્રય થવા લાગ્યો. તમારી પાસે આટલી સંપત્તિ છે, અમે અમારી દીકરી તમારે ત્યાં પરણાવીશું. તમારી ત્યાં આટલી સંપત્તિ છે, અમે તમારી દીકરી લઈશું. આવો ક્રય વિક્રય થવા લાગ્યો. જ્યારે આ બધી સ્થિતિ નારદજીએ જોયું એટલે નારદજીનું મન ઉદ્વિગ્ન થઈ ગયું. અને છેલ્લે ફરતા ફરતા યમુનાજીના તટ ઉપર, જ્યાં વૃંદાવન ધામ ભગવાન શ્રી કૃષ્ણની જન્મભૂમિ છે, એ વૃંદાવન ધામ ઉપર જ્યારે નારદજી પહોંચ્યા, ત્યાં જઈને એમણે જોયું કે આહા, હજુ અહીંયા ભક્તિનું તો સામ્રાજ્ય છે. અને ખૂબ આનંદની અંદર નારદજી ત્યાં સંતો મહંતોને શોધવા લાગ્યા. પણ ત્યાં જઈને એમણે જોયું એક વિચિત્ર વાત. વિચિત્ર વાત શું હતી? તત્રાશ્ચર્ય મયા દૃષ્ટમ શ્રૂયતામ તન્મુનીશ્વરાઃ એકાતો તરુણી તત્ર નિષન્નાખિન્નમાનસાઃ. ત્યાં વૃંદાવનની અંદર એમણે એક સ્ત્રી જોઈ કે જે સ્ત્રી ખૂબ સુંદર અને એકદમ જવાન હતી. પણ એની આજુબાજુમાં બે દીકરા, બે પુરુષો સૂતેલા હતા અને પુરુષો વૃદ્ધ હતા. આ જોઈને નારદજીનું મન ખિન્ન થઈ ગયું કે આ શું? તો કે આ સ્ત્રી એકદમ સ્વસ્થ છે, યુવા છે, અને આજુબાજુમાં બે દીકરા સૂતેલા છે, બે કોઈ પુરુષ સૂતેલા છે, એકદમ વૃદ્ધ છે. આવું કેવું? એટલે ત્યાં જઈને એમનો પરિચય પૂછે છે. અને ત્યારે ભોભો સાદોષણમ તિષ્ઠ મચ્ચિતાન્ન પિનાશય દર્શનમ તવ લોકસ્ય સર્વથા હરમ પરમ. નારદજી આવું વિચિત્ર સ્વરૂપ ત્યાં જોયું એટલે નારદજી ત્યાંથી થોડા દૂર જવા લાગ્યા. એટલે ત્યાં સ્ત્રી એમને રોક્યા કે ના, ઉભારો, જશો નહીં. કેમ? તો કે સાધુ સંત મહાત્માનો સંગ તો પુણ્યને વધારવા વાળો છે, દુઃખોને શાંત કરવા વાળો છે. તમે મને આવી રીતે છોડીને જશો નહીં. ભોગો સાધો ક્ષણમ તિષ્ઠ, ઉભારો, 1 મિનિટ ઉભારો, મારી વાત સાંભળો. નારદજીનું મન, ઋષિઓનું મન કેવું હોય? કોમળ હોય. અને ત્યાં ઉભા રહ્યા, પૂછ્યું બદા દેવી સ્વવિસ્તારમ સ્વસ્ય દુઃખસ્ય કારણમ. હે દેવી, તમારા દુઃખનું કારણ શું છે તમે મને જણાવો. નારદજી જ્યારે આવો પ્રશ્ન કરે છે ત્યારે ભક્તિ માતા પોતાનો પરિચય આપે છે. અહમ ભક્તિ રીતિ ખ્યાતા ઇમો મે તનયો મતૌ જ્ઞાન વૈરાગ્ય નામાનો કાલયોગેન જર્જરો. હું ભક્તિ છું, જે સતયુગની અંદર, ત્રેતાની અંદર, દ્વાપરની અંદર ખૂબ પ્રસન્ન ચિત્તે પૂરા ભારત વર્ષની અંદર બ્રહ્માંડમાં ભ્રમણ કરતી હતી. પણ આ કળિયુગ એવો આવ્યો કે કળિયુગનું એવું આગમન થયું કે હું તો અત્યારે આ વૃંદાવનમાં આવી, જ્યાં ત્યાં પહેલાં તો હું ભટકી, બધી અલગ અલગ જગ્યા. અને એક ભક્તિનું જન્મસ્થાન કયું? તો ઉત્પન્ને દ્રવિડમ સાહમ વૃદ્ધિમ કર્ણાકટે ગતા. દ્રવિડ દેશની અંદર એમની ઉત્પત્તિ બતાવી છે. અને કર્ણાટકની અંદર આવીને ભક્તિ માતા યુવા થઈ ગયા. આગળ બોલવા જેવું નથી. કેમ? તો કે ગુજરાતની અંદર આવીને ભક્તિ માતા થોડા વૃદ્ધ થયા. પણ એનું મહત્વનું કારણ શું છે? કોઈ ફળ છે એ ઝાડ ઉપર લાગેલું છે, એ વધારે સમય ત્યાં લાગેલું રહેશે ને પછી ધીરે ધીરે પાકી જશે. તો ભક્તિ માતાને પરિપક્વતાની પ્રાપ્તિ ગુજરાતમાંથી થઈ. આપણે એવું કહી શકીએ કે ભલે અહીંયા વૃદ્ધ થયા, પણ એ પહેલેથી શરૂઆત થતી હતી વૃદ્ધત્વની. અહીંયા આવીને તે પક્વ થયા, વૃદ્ધત્વને પરિપક્વ એમણે કર્યું. અને ત્યાર પછી આ બાજુથી આગળ નીકળ્યા, વૃંદાવનમાં ગયા. એમના બાળકોને લઈને જ્ઞાન અને વૈરાગ્ય એ ભક્તિના 2 બાળકો છે. પણ માતા યુવા અને બાળક વૃદ્ધ થઈ જાય તો માતાનું મન શાંત રહે? કોઈ પણ હિસાબે ના રહે. એટલે ભક્તિ માતાનું મન દ્રવિત થઈ ગયું. છેલ્લે તો એટલા સુધી કહી દીધું કે હે નારદ મુનિ, જો તમે મારી આ સમસ્યાનો અંત નહીં કરો ને તો હું વિદેશ જતી રહીશ મારા બાળકોને લઈ. એટલા સુધી કહી દીધું. પણ ત્યારે નારદ મુનિ કહે છે કે તમે ચિંતા ના કરો, તમે તો પરમાત્માના પરાધીન છો. અને જે પરમાત્માને આધીન હોય એને બીજા કોઈને આધીન થવાની આવશ્યકતા પડતી નથી. અને તમે તો ભક્તિ મહારાણી છો,
ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્માની સંમોહિની શક્તિ જો તમારે ક્યાંય કશે જવાની જરૂર નથી. એક ભક્ત હતા તુકારામ કરીને, એમનું ચરિત્ર યાદ આવ્યું. એક નાની વાર્તા કહું. તુકારામ કરીને એક ભક્ત હતા. એકવાર સરસ મજાનું ભગવાનનો ભોગ બનાવતા હતા. તો બધી 20-25 રોટલીઓની ઢગલી કરી અને બનાવીને મૂકી, અને પાછળથી એક કૂતરું આવ્યું અને રોટલીની અંદર મોઢું મારીને આખો રોટલીનો જથ્થો લઈને દોડ્યું. એટલે તુકારામજી પાછળ દોડ્યા. એટલે ગામવાળા કે જો જો પેલો તુકારામ જો જો. પણ તુકારામજી શું બોલતા હતા? અરે મારા રામ ઉભા રહો, હજુ ઘી લગાવવાનું તો બાકી છે, ઘી લગાવી લો પછી જમજો તમે શાંતિથી. પણ એક વાર જ્યારે એ જ તુકારામે ભગવાનને એવું કહ્યું કે પ્રભુ હવે તો હું તમને ઓળખી ગયો, હવે તો તમે ગમે તે સ્વરૂપની અંદર આવશો ને તો પરમાત્મા હું તમને ઓળખી જઈશ. ત્યારે પરમાત્માએ સ્મિત આપ્યું કે આહ વાહ વાહ તુકારામ વાહ. અને પછી પરમાત્માએ લીલા કરી. પરમાત્મા જે તુકારામ જે મંદિરની અંદર બેસીને ભગવાનનું અર્ચન કરતા હતા વિઠ્ઠલનું, એ મંદિરની અંદર બધા છોકરાઓ આવ્યા રમવા માટે. અને પેલા સંત શિરોમણી તુકારામજીને એવું થયું કે લાવો મંદિરની પાછળ જઈને શાંતિથી જપ કરું. તો મંદિરની પાછળ જઈને બેસીને શાંતિથી જપ કરતા હતા. તો ત્યાંય 2, 4, 5, 10 વ્યક્તિ આવી ગયા. ત્યાં જપ કરતા હતા. એમાં એમને થોડું હેરાનગતિ થઈ. એટલે વિચાર્યું કે થોડો દૂર જઈને જપ કરું. પરમાત્મા તો વિષ્ણુ અણુની અંદર વ્યાપ્ત છે, તો ત્યાં થોડે દૂર જઈને જપ કરું. તો પરમાત્માના દૂર જઈને જપ કરવા માટે બેઠા. અને ત્યાં એમણે જોયું કે એક કંઈક પતિ પત્ની હશે, એમની વચ્ચે કંઈક માથાકૂટ થતી હશે. તો માથાકૂટ થતી હતી, ચર્ચા થતી હતી. એટલે તુકારામજી ત્યાં ગયા અને કહ્યું કે ભાઈ શાંત થાઓ, અહીંયા જપ કરવા છે, મને શાંતિથી ભગવાનનું ધ્યાન ધરવા દો. અને પેલા પતિ પત્ની વાત કરતા હતા બલિ ચડાવવાનું. એટલે પેલા પત્નીએ કહ્યું કે બસ આ શ્રેષ્ઠ બલિ છે, આ જ ચડવું જોઈએ આજે તો. અને તુકારામજી જે દોડ્યા દોડતા મંદિરની અંદર આવી ગયા. મંદિરની અંદર આવ્યા એટલે વિઠ્ઠલ ભગવાન પ્રગટ થયા. તુકારામ કેમ ભાઈ આટલો બધો શ્વાસ ફૂલે છે તારો, શું થયું? આટલું બધું દોડતો આટલો બધો ગભરાયેલો કેમ છે? તો કે શું પ્રભુ શું વાત કરો છો, તમને કશું જ નથી ખબર? તો કે ના શું થયું કે? તો કે હમણાં હું અહીંયા જપ કરતો હતો, છોકરાઓએ હેરાન કર્યો તો પાછળ ગયો, પાછળ જપ કરતો ત્યાં હેરાન થયો તો થોડે દૂર ગયો ને આવી રીતે પતિ પત્ની વાતો કરતા હતા. નજીક ગયો તો મારી ચડાવવા સુધી આવી ગઈ હતી. પ્રભુ આજે તો તમારો તુકારામ જવાનો જ હતો. તો પરમાત્મા કહે છે જોયું, તું ઓળખી ના શક્યો ને મને, એ હું જ હતો.